સહાજ ન્યૂઝ. ખેડૂતની રજૂઆત મામલે વડિયા મામલતદારનો ખુલાસો. ખેતરના રસ્તા મુદ્દે આપી ખેડૂતને સ્પષ્ટતા. નમસ્કાર, સહજ જન સંદેશ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના વડિયા ખાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ખેડૂત જીવરાજભાઈ સોજિત્રાએ પોતાના ખેતરમાં જવાના રસ્તા સંબંધિત પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી. ખેડૂત દ્વારા કરાયેલી રજૂઆતના પ્રશ્ને અને અનુસંધાને વડિયા મામલતદાર શ્રીએ આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સંબંધિત જમીન અને રસ્તા બાબતે તંત્ર દ્વારા નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે ખેડૂત જીવરાજભાઈ સોજિત્રાને ખેતરના રસ્તા અંગેની વાસ્તવિક સ્થિતિ, કાનૂની પ્રક્રિયાની સમજ આપી હતી. મામલતદારે વધુમાં જણાવ્યું હતું કે જમીન સંબંધિત પ્રશ્નોમાં તમામ પક્ષોની રજૂઆત અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે ખેડૂતને પણ સમગ્ર પ્રક્રિયાની માહિતી આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે ખેડૂત દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ મામલતદાર શ્રીએ પ્રશ્ન નિરાકરણ માટે નિયમસરની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવી તંત્ર અને ખેડૂતના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટર રાજુ કારિયા, સહજ જન સંદેશ ન્યૂઝ, વડિયા. ગતરોજ જે ખેડૂત જીવરાજભાઈ સોજિત્રાની જે રજૂઆત હતી એ બાબતે આજે તેઓને રૂબરૂ કચેરીએ બોલાવી અને અત્રેથી જે 2022નો હુકમ થયેલો હતો એને લાગુ થયેલો છે અને એમના જે રસ્તાની બાબત છે એમાં જે આગળની કાર્યવાહી સિવિલ કોર્ટ અંતર્ગત કરવાની હોય એ બાબતે સમજૂત કરીએ અને એમના પર પ્રશ્નોનો નિવેડો લાવેલ છે. જીવરાજભાઈ પૂર્ણભાઈ સોજિત્રા છે. આજે મેં કાલ ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા વાત કરી હતી મુદ્દો હુકમની. એ માયલું મામલતદારની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એમાં જગ્યા વધે તો રસ્તો ખુલે, મત જગ્યા વધતી નથી એટલે રસ્તો નથી થાય એમ. હવે સાહેબ કહે છે સિવિલ કોર્ટ, સાહેબ નહીં સિવિલ કોર્ટમાં જવાનું થાય છે તો હું સિવિલ કોર્ટમાં જઈ. હવે તમે કાલે ચીમકી ઉચ્ચારી હતી, હા એ બાબત હું નથી ચીમકી બોલું. કાલે તમે ગોપાલભાઈની હાજરીમાં હા એક બોલ્યા હતા, ભૂલ થઈ ગયા. હવે એવું કરવું નથી મારે. તમને સંતોષ છે ને? હા સંતોષ. હા